જે જગ્યાએ આ અત્યંત હાઈ પ્રોફાઇલ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું તેના સીધા દ્રશ્યો હું મારી પાછળની તરફ હવે આપને બતાવવા જઈ રહ્યો છું। સાણંદ નજીક જ એટલે કે સાણંદ વિસ્તારમાં જ આજે નિર્વાણા ગ્રીન નામનું જે આ વીકેન્ડ વિલા ફાર્મ હાઉસ આવેલું છે તેનો બંગલા નંબર 200 છે। ત્યાં આપ જોઈ શકો છો પ્રથમ તો સામેની તરફ જે દંપતી કે જેની લગ્ન એનિવર્સરી હતી તેમના વિશાળ કટઆઉટ જોઈ શકાય છે। તેની વચ્ચે ટેબલ છે કે જ્યાં ડીજે ફિક્સ કરવામાં આવ્યું હતું અને જેની ઉપર હું ઊભો છું તે આ ડાન્સ ફ્લોર છે। એટલે લગભગ 40 કરતાં વધુ કપલ હોવાની માહિતી સામે આવી રહી છે, એટલે કે જે 81 લોકોની અટકાયત કરવામાં આવી છે। બીજી તરફ આ પાર્ટી વિશેષ થીમ બેઝ હતી જેનામાં મહિલા અને પુરુષોને મોઢા ઉપર પહેરવા માટેના વિવિધ બનાવટના માસ્ક પણ અહીંયા ઉપયોગમાં લેવામાં આવ્યા હતા। આપ જોઈ શકો છો જુદા જુદા માસ્ક પૈકીનું એક માસ્ક મારા હાથમાં છે। બીજી તરફ કેમેરા પર્સનને કહીશ આ તરફના દ્રશ્યો બતાવે। આપ જોઈ શકો છો હુક્કાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી, એટલે હુક્કાનો જે કસ છે તે ખેંચવા માટે જે આ પાઇપો વપરાય છે અલગ અલગ વ્યક્તિઓ માટેના તે પણ અહીંયા પડેલા જોઈ શકાય છે। આ બીજી તરફ આ અલગ પ્રકારના માસ્ક મેં આપને કહ્યું તે પ્રમાણેના બીજા માસ્ક છે। તો આ આખું જે ડિનરનું મેનુ છે આપ જોઈ શકો છો ડિનરનું મેનુ પણ અહીંયા છે, એટલે સંપૂર્ણ વ્યવસ્થિત આયોજન સાથે આ પાર્ટીનું કહેવાય કે આયોજન કરવામાં આવ્યું હતું। બીજી તરફના દ્રશ્યો છે હું કેમેરા પર્સન મુકેશને કહીશ બતાવશે। સામેની તરફના જે દ્રશ્યો છે આપ જોઈ શકો છો જે પરમેનન્ટ બાર છે તે બનાવવામાં આવ્યું છે, એટલે અહીંયા કોકટેલ અને દારૂ સહિતનો વિવિધ જે જથ્થો છે તે અહીંયા પીરસવામાં આવ્યો હતો। આ સાથે જ કેટલીક વિદેશી દારૂની જે બોટલો હતી તેના બોક્સ પણ અહીંયા જોવા મળી રહ્યા છે। તો જે કોકટેલ હતું તેનું આખું આ વિશેષ મેન્યુ પણ છે આપ જોઈ શકો છો તે પ્રમાણેનો આખી જે વ્યવસ્થા કરવામાં આવી તે તો ઉપરની તરફ જે ગ્લાસ છે વિવિધ તે પણ અહીંયા જોવા મળી રહ્યા છે। એટલે કહી શકાય કે સંપૂર્ણ આયોજનબદ્ધ રીતે આ જે દંપતી હતું તેમની આ 25મી લગ્ન તિથિ હતી તેની ઉજવણી અંતર્ગતનું હતું, એટલે અત્યંત છેવાડાનો આ બંગલો છે। એટલે ચોક્કસ બાતમીના આધારે સાણંદ પોલીસે 81 લોકોની અટકાયત કરી હતી, તે પૈકી 38 જેટલી મહિલાઓને હાલ તો નોટિસ આપી રવાના કરી દેવામાં આવી છે અને તમામનો જે મેડિકલ ટેસ્ટ છે તે સંબંધિત અન્ય કાર્યવાહી પોલીસ દ્વારા કાયદેસરની હાલમાં કરવામાં આવી રહી છે।